અને હવે ત્રિનેત્રની શરૂઆત કરીએ વલસાડથી તો વલસાડના વાપીમાં મુશળધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના લીધે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, દુકાનોમાં પાણી ઘૂસ્યા અને લોકો પરેશાન થયા। વાપીમાં જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વેપારીઓ પરેશાન। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। કપરાડામાં 5 ઇંચ, વાપીમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદના લીધે વાપીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી। નીચાણવાળા વિસ્તારોની દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। ચલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા लोगों घરમાં पानी घुस्या। पानी पिछले 10 दिन पहले पानी भरी थी, फिर आज वापी का वही सिस्टम हो गया। पानी नगर पालिका पहले था, अभी महानगर पालिका हो गया। इसमें कोई सफाई का ध्यान नहीं देता है। पानी मेरा दुकान में जब बारिश होती है तब पानी भर जाती है। आज क्या माहौल? आज भी बहुत बारिश हुई और पानी आज भी भर गई थी। क्या क्या नुकसान होता है? नुकसान अपना माल भीग जाता है, कपड़े का सब में माल भीग जाता है। अचानक पानी भर जाता है तो फिर अभी व्यवस्थित करना पड़ता है। लगभग आज 2,500 से 3,000 का माल भीगा है। हर बार यही माहौल? हर बार, हर एक साल का। मैं पिछले 10 साल से देख रहा हूँ यही स्थिति है वापी का। वापी नगर पालिका था, अभी महानगर पालिका हुआ, इससे कोई फायदा नहीं है पब्लिक का। वापी का मुख्य मार्केट है फटका गली, हमारी मेन बाजार से ने यहाँ पानी बहु भराय छे। वरसाद आवे त्यारे अमारे दुकानों में पानी जतुं छे ने घरमां भी पानी घुसी गयुं छे। मार्केटनी बधी पब्लिक आ बाजुथी आव जाव करे छे। अमे नाळा भी भराई गेला छे। अमारी गली छे मटका गली, आ तो आखी भराई जाय छे। 2-2 अढ़ी कलाक सुधी पानी जतुं नहीं मळे अने बधुं पाणी भराई जाय छे। लोको भी आवता नहीं मळे, पब्लिक कोई भी आव जाव नहीं करती मळे। हालत मार्केटनी बहु खराब थई गेली छे। शुं आशा छे महानगरपालिका? અમે તો એક જ આશા કરીને બેઠેલા છે કે તમે જેટલું જલ્દી હોય એટલું જલ્દી તમે એનું પાણીનો નિકાલ કરો ને અમને થોડી શાંતિ મળે, અમને ગ્રાહક આવવાની જગ્યા મળે। માર્કેટ બહુ ખરાબ છે હાલત માર્કેટ। ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વાપી ટાઉન વિસ્તારના સરદાર ચોક, ઝંડા ચોકના આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણીના નિકાલથી યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા। વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂરતી રીતે હાથ ધરવામાં આવતી નથી। દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં કોઈ ગંભીર પગલાં નથી લેવાતા। કે મહાનગરપાલિકાએ જે કોઈ કામ કરે છે, જે અધિકારીઓ કોઈનું ધ્યાન છે નહીં ને રસ્તાની એટલી ગંભીર સમસ્યા છે વાપીની। અવર જવર, એક્ઝિટ ને એન્ટ્રી બંનેમાં તકલીફ। કોઈ પાછો આ બાજુ વરસાદ ફૂલ આવી ગયો ને જો અંદર આવી ગયો વાપીમાં તો પાછો બહાર નહીં જઈ શકે ને બહારવાળો અંદર ના જઈ શકે। બંને અંડરપાસ બંધ હતા, બંધો બંધ હતા, ફૂલ ટ્રાફિક હતા, ફાટક પર ફૂલ ટ્રાફિક હતા। આ એકાદ પેલું બ્રિજ બનાવ્યું અવર જવરનો, તેનો બી કોઈ ઉપયોગ કાંઈ છે નહીં। શું જોઈને ઉપયોગ બનાવે છે કઈ ખબર જ નથી પડતી વાપીને। ફૂલ વાપીને તો હાલત એવી છે કે કોઈ જોવાવાળું જ નથી વાપીવાળાને। તો વાપી તો જાણે પેલું શું કે સાવકું હોય ને તેવું વાપીની હાલત છે। બજારમાં વેપારીઓને કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી। વેપારીઓના ધંધા પડી ભાંગ્યા। વાપીમાં કોઈ આવવા તૈયાર નથી, એ હાલત છે। ઉમરગામ તાલુકાના ભિલાડ પાસે આવેલા મોહનગામ ફાટક નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો। વાપીથી મુંબઈ તરફ જતા રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહારને અસર પહોંચી। ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાંથી પાણી ભરાયા, જેથી લોકોની અવરજવર માટે અંડરપાસ બંધ કરી દેવાયો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની આવક શરૂ થઈ। પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા 1.3 મીટર ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાં 43,709 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે।
જ્યારે ડેમમાંથી 47,681 પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.